આણંદના પાધરિયા વિસ્તારમાં સેન્ટ મેરી પાર્ક હરિનગર વિસ્તારમાં રહેતા લોકો છેલ્લા કેટલાક વખતથી ગટરના પાણીના નિકાલની સમસ્યા અને પીવાના પાણીની સમસ્યાથી પીડિત છે। આ લોકોએ કલેક્ટર, મહાનગરપાલિકા તેમજ જુદી જુદી જગ્યાએ રજૂઆતો કરી છે, છતાં પણ એ લોકોને કોઈ જવાબ મળતો નથી। આજે એ લોકો એકત્રિત થયા છે અને આપણને જણાવશે કે એમની સમસ્યા શું છે। તમારું? કાશીબેન, મારી નામ કેટલા ટાઈમથી અરજી આપ્યા છે, ભાઈ લોકો આવતા નથી અહીંયા આગળ જોવા માટે। આવે છે ને આગળથી જોઈને જતા રહે છે। ચોમાસામાં જ ગટરના પાણીની કાયમી એવું થઈ ગયેલું છે। આ પ્રશ્ન કેટલી વાર અમે મ્યુનિસિપાલિટીમાં આપેલી અરજી કે તમે અરજી આલે ત્યારે પછી કે અમારા માણસો આવશે, એટલે માણસો કેવા આવે એ આગળ ચાલુ કરીને એમની મદદ જતા રહે। એમને એવું લાગે કે પછી અમે ગયા હતા પાધરિયામાં પણ અમે જઈને આવ્યા છે એટલું જ કહે છે। અલ્પેશ 1, 2, 3 અને બીજા વિસ્તારમાં પાણી નિકાલનો પ્રોબ્લેમ નથી, અહીં કેમ છે? એ લોકોને સમજવાનું ને એ કેમ આ બાજુ નથી આવતા? આ કોઈ એવું કહેતું હતું કે અહીંયા છેકો છે કે એટલે પાણી નિકાલ થતો નથી? પાણી નિકાલ થતો નથી। તમે રજૂઆત કરી નગરપાલિકા? હા, નગરપાલિકાને અરે આપણે 15 દિવસ થયા પહેલા વચ્ચે અરજી આપી। અને પીવાના પાણીની સમસ્યા છે એ વિશે શું કહેવું છે? પીવાના પાણીનો પ્રોબ્લેમ થઈ ગયો ગટર ભરાય એટલે પાણી ગંદુ આવે છે, પાણી ગંદુ આવે છે અને પાણી પૂરતા ફોર્સથી નથી આવતું। અચ્છા, તો આ વિસ્તારના લોકોનું કહેવું છે કે ભાઈ એમને પીવાના પાણી જે પોર્સથી મળવું જોઈએ એ નથી મળતું અને ગટરના પાણીનો નિકાલ નથી। ચોમાસા પૂરતો જ આ પ્રશ્ન નથી, કાયમી આ પ્રશ્ન છે અને 15 દિવસથી એમણે રજૂઆત કરી છે, છતાં પણ તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી। લોકો કહે છે કે આગામી ધોરણમાં જો અમને અમારા પ્રશ્નોનો નિકાલ કરવામાં નહીં આવે તો અમે આગળની કાર્યવાહી કરીશું। સાજિદ માલિક સાથે અલ્તાફ શેખ, મિરર ન્યૂઝ, આણંદ। ચાલો, ઓકે, મોકલી દઈશું પેલા ભાઈ।